હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું સ્વાગત છે। આજે આપણે તમને બધાને મિત્રોને ભેંસનો તબેલો બતાવવો છે। તમને આપણા મિત્રનો જ છે। આપણે ભેંસના તબેલાની મુલાકાત લેવાની છે, તો હાલો આપણે જઈએ। હાલો, આપણે આપણા બોસ હાલતા થઈ છે તબેલા જવા માટે। આ છે આપણા ગામની ગલીઓ। આ છે આપણા ગામમાં મોટામાં મોટું ફાસ્ટ ફૂડ ખાવા માટે। આ છે હનુમાન બાપાની ડેરી। હવે આપણે આવશે આપણું ગામનું પાદર। પેલા જમાનામાં ગામનું પાદર કહેવાય છે। આપણે ચડી ગયા છે રોડે, રોડને કાંઠે આ છે આપણા ગામનું શમશાન। મોક્ષધામ। હાલો ભાઈ, આપણા પપ્પાએ આપણે શીખવાડી દીધું છે, અને શમશાનની મોક્ષધામ બોલાય। ઢોર સરી સરીને આવે છે આપણા ગામના। હવે 5 વાગ્યાનો ટાઈમ છે, એટલે હું દોવાનું ટાણું થઈ જાય હાઈનું, એટલે હવે ચરી ચરીને આવતા હોય। આ છે આપણા ગોંડલિયાના પુરા દાદાનું મંદિર, હમણાં જ નવું બનાવ્યું છે। અને ઓલી બાજુનું વેડિયાનું છે ને આ બાજુનું અમારું ગોંડલિયાનું છે। આ બાજુ પોકિયાનું છે। આપણે વેરડિયા, ગોંડલિયા ને પોકિયાને પૂરા પાણી જ બેઠા છે। ત્રણેય મંદિર પાસે છે। આ છે મહાકાળી માનું મંદિર। આપણા ગામમાં મંદિરનું બહુ જાજુ છે। આપણે બધા રોડ કાંઠે એક મંદિર આવે જ છે। કોઈ રોડ ઉપર 2-3 મંદિર આવે, કોઈ રોડ ઉપર 1 મંદિર આવે છે। આવા કંઈક રસ્તા છે અમારે। થોડોક ચોમાસા પૂરતું રસ્તાની મગજમારી થાય બહુ, પછી શિયાળો ઉનાળો ઉપાધિ ન રહે, કારણ ચોમાસામાં પાણીની હિસાબે બધું ધોવાઈ જાય। અમારા ગિરનારનો કાંઠો રહ્યો એટલે વરસાદનું જોર વધારે હોય અમારી બાજુ। આગળ તમને બતાવું ગિરનાર હતે ગિરનાર। શિયાળો ઉનાળો ચોમાસું બધી ઋતુ કરતાં અત્યારે સારી આ ઋતુ ચોમાસું। તમે જ્યાં નજર મારો ત્યાં લીલું છમ જ દેખાતું હોય। આપણે ભૂગી ગયા છીએ તબેલે। કાંઈક આ રીતનો સીન છે। બહુ મોટું એટલે બહુ મોટું કમઠાણ છે તબેલાનું, બધી ભેંસોનું જ છે। જોવો આપણે આ તબેલાના 2 ઓનર છે। એક છે આપણે આ નિલેશભાઈ અને બીજા છે પ્રવીણભાઈ, પેલું ગાય દો। આ છે નિલેશભાઈ, આપને આજ પરિચય દે કે આ તબેલો કઈ રીતનો છે, કેટલા વર્ષમાં એ આગળ આવ્યા છે, ક્યાંથી એને શરૂઆત કરી હતી। આપણે આજે એને બધી એની આ ચર્ચા કરવાની। હાલો નિલેશભાઈ, ઊભા થાવ અને મુલાકાત કરાવો, અને આપણે તમારા બધા જનાવરની મુલાકાત કરાવો। હાલો, આ કેટલા વર્ષનો છે? 3 વર્ષનો પાડો છે। 3 વર્ષનો પાડો છે। 2 દાયતે પાડો છે। 2 દાયતે છે। ઘરનો ઉજરેલો છે કે લીધેલો? લીધો તો। જુઓ તમે મિત્રો, એની લંબાઈ જુઓ તમે, એની ફિટનેસ જુઓ। અટાણે ભેવું છે આની ઉપર ધાપડી છે। અટાણે આ કમ્પ્લીટ ફૂટી ગયો છે મિત્રો। જેટલી ભેંસો ગાભણી છે અત્યારે એ આપણે આ ઘરના પાડાએ જ એને કરેલું છે। ઘરનો જ એને ઉજરેલો છે।
અટાણે ટોટલ કેટલા જીવ છે તમારી પાસે? 45 છે. 45 છે ટોટલ. હા. હાલો તમે મિત્રો જુઓ 45 ટોટલ જીવ રાખ્યા છે આપણે. જો સામે પેલી આપણી આખી લાઈન છે એમાં બી બાંધ્યા જ છે. તમે ખાલી જુઓ કેવા કેવા જનાવર છે. તમે આ ક્યાંથી શરૂઆત કરી હતી આ બધી? 7 કોરે છે. 7 વર્ષ થયા. હા. કેટલી ભેંસોથી શરૂઆત કરી હતી? 4-5 ભેહું હતી. 4-5 ભેંસ હતી. પછી અત્યારે આખો તબેલો કેટલી છે? લીધો પછી. અત્યારે કેટલી છે? અત્યારથી 45 છે નાના. મિત્રો તમે સાંભળો બધું. 4-5થી ભેંસથી શરૂઆત કરી હતી, અત્યારે એની 45 ભેંસો થઈ ગઈ છે. 5 વર્ષ ત્યાં તબેલાનું કરે છે. માણસો રાખો છો કે તમે પોતે જ અકાવો? અમે 2 ભાઈઓ છે ને બે માણસો હોય બધા. 2 ભાઈઓ ને 2 માણસો હતા. હા. હા જો મિત્રો તમે પહેલા વેતનની ખડેલી છે. પેલા વેતનની ખડેલી ઘરની ઉજેલી છે. ઘરની ઉજળેલી છે. હા આવડ્યા. પછી એ ઘરની ઉજેલી છે. આ ઘરની ઉજળેલી છે. ઘરની ઉજેલી. હાલો મિત્રો પ્રથમ પહેલી ભેં આ 5-6 ભેં હતી એમાં પહેલી ભેં આ હતી. શરૂઆત કરી ને મિત્રો એમાંથી પેલી ભેંસની આ હતી, એમાં 5 ભેંસ હતી, એમાંથી ના એક છે કે શરૂઆત કરી હતી ને આની ખડેલી ભી છે 2-3 હાજરમાં. 10 વેતર જેવું થઈ ગયું. 10 વેતર જેવું થઈ ગયું છે આ મિત્રો આનું. જો તમે ખાલી મિત્રો થોડુંક આપણે અજાણ્યા થઈને આવ્યા છે, થોડુંક ભડક સમક છે મિત્રો. એ તો હર કોઈની પ્રશ્ન બનવાનો જ છે. ગમે એની વાડી આપણે જઈએ અજાણ્યા થઈને ગયા હોય એટલે હું થોડુંક ભડકે તો ખરા. આ પાટલી જુઓ તમે બીજા વેતરની ખડેલી છે. આ બીજા વેતરની ખડેલી છે મિત્રો. તમે જુઓ ખાલી 10 લીટર હાલમાં દૂધ. 10 લીટર એટલે હાલમાં દૂધ છે. એની ઊંચાઈ જુઓ તમે, બોડી જુઓ, એની સિંગ જુઓ, રૂપ જુઓ. આ છે પેલી લાઈન. આપણે તમને આ બતાવ્યું આખી બાંધેલી છે કમરે. અહીંથી છે આ જર્સી. ગાયોનો વિભાગ છે જર્સી. 5 ગાયો છે જર્સી. માં 15 લીટર 12 લીટર એવા હાથે દૂધ આવે. કેટલા લીટર? 15 લીટર 15 લીટર 12 લીટર. કેટલી જર્સી છે? 5 જર્સી છે 2 દેશી છે. 5 જર્સી છે મિત્રો ને 2 દેશી છે. ટોટલ 45 જેવું રાખે. તમે જુઓ ખાલી આમ જવા. અંદર પડેલા ઉજળા. આ છે દેશી ગાય. 2 ગાયો દેશી છે. બધાય મિત્રો એક કરતાં એક ભૂલી જાવ એટલે એવી બધાય જનાવર છે. એકય નબળું જનાવર રાખતા જ નથી આ તબેલામાં. બધા કિંમતીવાળા માલ છે. આ છે ઘોડી. આપણી ઘોડી આ ભાઈને ઘોડીનો બી શોખ છે. ખાલી એને તમે બોડીને બધી જોવો એની ઉપર તો તમને અંદાજ આવી જાય કેટલી સાચવણી છે. ખાલી બધી સુવિધા તમે જુઓ. આખા ઊભા લાઈન પંખાની છે. આપણે પેલું ઓમાં આવ્યા એમાં બી પંખા છે. ફોગરની કીટું છે ઉનાળા માટે. ખાલી તમે ચોખ્ખાઈને બધી જુઓ. નકર આટલી બધી ભેંસોમાં ચોખ્ખાઈ રાખવી બહુ ઓછું છે, પણ અહીંયા તો ચોખ્ખાઈ એટલી છે. તમે ગમે એની હશે જુઓ, ગમ્યા જુઓ. બાય. આ છે પ્રવીણભાઈ. આપણે 2 ઓનર કીધા હતા ને એમાં નિલેશભાઈના ભાઈ છે પ્રવીણભાઈ. આપણે દિવસે બાંધવાનું છે બહાર. અત્યારે દોવાનો ટાઈમ થઈ ગયો એટલે અંદર લઈ લીધું હોય, નકર અહીં બહાર બાંધે દિવસે. નિલેશભાઈ આપણે આ ઢોર માટે બધું છે, અને નાવા ધોવાની બધી વ્યવસ્થા કેવી છે? મોટો કુંડ છે, ભમરવાના ફુવારા છે. મોટો કુંડ છે મિત્રો, ધમારવા માટે આના ફુવારા છે અને સોલાર બી ફિટ કરેલું છે. ભેંસું વિહાય તે ગરમ પાણી પાવા. ભેંસું વિહાય તો એને ગરમ પાણી પાવા માટે આપણે એને સોલાર મૂકેલું છે ગરમ પાણીનું. આ રીતનું કંઈક મકાન છે બનાવેલું ને આખો ડેલા બંધ છે. તમને આપણે એની કુંડીનું હોજ ને એવું બતાવી દી પાણીનું. મોટર ચાલુ જ છે.
જોવો તમે કેવડો તો હોય જ છે એનો. અહીંથી નિકાલ રાખ્યો હોય તાજે તાજું છે પાણીનો. સોલાર છે પાણીનું, ગરમ પાણીનું, સંડાસ બાથરૂમ છે. મકાનનો લુક જોવો તમે. 45 જેવું છે. કેટલા મિત્રો? 45. 4 થી શરૂઆત કરી હતી, અત્યારે 45 પૂગ્યા. 5 વર્ષમાં 45 જેવું કર્યા છે. 4 જીવીથી ચાલુ કર્યું હતું રાખવાનું. જો આ 2 રૂમ છે ને આ એટલો ઓછી ગાળો રાખ્યો હોય બેહવા માટે. આ છે રસોડું. આપણે આવી ગયા છીએ ધાબે. તમને ગિરનારનો લુક બતાવું. આપણે અહીંથી 1 કિલોમીટર જ ગિરનાર થાય છે. જોજો તમે મિત્રો. જો આ છે આપણે ગિરનાર. આપણે અહીં 1 કિલોમીટર જ થઈ છે ગિરનાર. આ ગિરનારનો કાંઠો જ છે. ગરવો ગિરનાર જે આપણે કહેશે એ આપણે અહીંથી ચાલુ થઈ જાય. 1 કિલોમીટર મૂકીને એટલે એની બાઉન્ડ્રી ચાલુ થઈ જાય. આપણે અહીંથી ને ચાલુ થઈ જાય. 2-3 ખેતર મૂકો એટલે ગિરનારનું કાંઠો ચાલુ થઈ જાય ત્યાંથી. મેળી ઉપરથી નજારો બતાવું તમને. આ છે આખો આપણે નીણ ભરવાનો હોલ. આપણે સાંજના સમયે આવ્યા છીએ એટલે દોવાનું બધું ચાલુ જ છે. ખાલી કેવડો વગડો વાયરો એ તમે વિચારો મિત્રો. આ બધી વાડીએ રાખે છે. એક રૂમમાં એ મેળી ઉપર બનાવ્યો છે. ભાઈજારના રોટલા અને શાક કરવા માટે મેળી ઉપર એક રૂમ બનાવેલો છે ધાબા ઉપર. કોઈ ચાલુ વરસાદ કે પાણી કે આતે એવું હોય તો અહીં ઉપર આવીને રાંધી શકાય. અહીંયા બી નીણ ભરવાનું હતું એ પાડી નવું બનાવ્યું છે. આ છે ટ્રેક્ટર રાખવાનો ગાળો. કુંડી સલીને જાય છે. તાજું તાજું પાણી રહે એટલા માટે એને ચાલુ રાખ્યું છે મોટર. એક કઈ મિત્ર એટલે એક કઈ નબળી વસ્તુ નથી. પાડો બી નબળો નથી. ભેંસું એક કઈ એટલે એક નબળી નથી. બધી હાઈ ક્વોલિટીનો માલ છે. લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા આવી જ કિંમત છે. 2 લાખ રૂપિયા, લાખ રૂપિયાની નીચે અહીં એક વસ્તુ જ નથી. જોવો તમે ખાલી ખોળનો સ્ટોક જોવો મિત્રો. કાયમી સવાર સાંજ થાય ત્યાં 4 ગુણી ખાલી થાય છે. 2 ગુણી સવારે, 2 સાંજે. રોયલ ઇનફિટ છે. એમ તો શોખીન છે. આ ખાંડ તૈયાર થઈ ગયું છે અત્યારે બધાને દોવા માટે. આ 10,000 બહુ બંધ કરે. આ 10,000 બહુ બંધ કરે. એટલું દૂધ વધે છે. આ 10,000 જી આનું નામ જ 10,000 છે. આ બહુ કામ કરે છે. ભેંસો હોય, ગાયું હોય, દૂધણી ગાય હોય, દોવા દેતી હોય એના માટે બહુ કામનું છે 10,000. અને નામ જ 10,000 છે. કંઈક આવી રીતના આવે છે દાણાવાળું. આ બધું તૈયાર કર્યું છે. હરવેર દોવાનું ચાલુ જ છે. અને 2 ભાઈઓ ઘરના છે અને એક એનો માણા રાખેલો છે. આ 3 જણા દોવા લઈ ગયા છે ભેંસું. આ નીણ કાપવાનું મશીન છે. આપણે નાનું છે પણ આ તબેલો છે એટલે અહીં મોટું છે. નીણી કટિંગ જ નાખે છે. બગાડ ઓછો થાય, ઓગા ઓછો કાઢે. હાલો પ્રવીણભાઈ ગાદોને વહી હશે. જોજો તમે આગળ. કેટલું દૂધ થાય ટોટલ પ્રવીણભાઈ અટાણા? દૂધ થશે 1.5 લીટર. 1.5 લીટર. સવારે એટલું ને સાંજે એટલું? હા. જો મિત્રો આ 3 કેન છે. હા ભાઈ દૂધ ભરવા આવી ગયા છે. અહીં વાડીએથી ને સર્વિસ આપે છે પૂરેપૂરી. વાડીએથી ને દૂધ બધું લઈ જાય છે. સાંજે 125 લીટર જેવું થાય છે. સવારે એટલું થાય છે.
હવે સગાભાઈ મહેમાન ગતિ કરાવી દીધી છે સુરાભાઈને. આ છે ને આ જગાભાઈ, આ 3 દોય છે કાંઈ બધું આ સાચું છે, નીણ વાટવાનું બધું. સાની મહેમાન ગતિ થઈ ગઈ છે, સા આવી ગયો બની. ના ગમે મલબલ આપણે રકબી નો ઢોરે આને આખો બધી જાય થઈ જાય રકબી. આ છે જગાભાઈ, એને 1 કલાક અને 1 કલાકે ચા પીવો જોઈશે. વાઈટ કોક જોઈ પણ એક હોય તો એક આ પીવે. ભાઈ બિચારા. અંધારામાં ઊભા હોય તો દેખાતા નથી, એટલે દી હોય તો જ દેખાય, બાકી નથી દેખાતા. ખાલી ચા જોવો તમે, કાંટો રગડા જેવો. હવે તમારે શા પી ગયા આવા નવા વ્લોગ જોવા હોય અને આપણા વ્લોગ જો સારા લાગ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.